આગળ વાત કરીએ તો સુરેન્દ્રનગર જુગાર તોડકાંડ મુદ્દે સેશન્સ કોર્ટ દ્વારા પીઆઈ યુવરાજસિંહ ગોહિલ તથા પોલીસકર્મી મહિપતસિંહ સોલંકીને હાજર થવા ફરમાન જાહેર કરવામાં આવ્યું છે। જુગાર મામલે 51 લાખનો તોડ પીઆઈ અને પોલીસકર્મીએ કર્યો હોવાનો એસએમસીએ આરોપ મૂક્યો હતો। લીંબડી ડીવાયએસપી વિશાલ રબારીને સમગ્ર બાબતની તપાસ સોંપવામાં આવી હતી। કોર્ટ દ્વારા જાહેરનામું બહાર પાડી તાત્કાલિક હાજર થવા આદેશ આપવામાં આવ્યા હતા। જાહેરનામું પ્રસિદ્ધ થયાના 30 દિવસમાં નાયબ પોલીસ અધિક્ષક લીંબડી ડિવિઝન સમક્ષ હાજર થવા હુકમ કર્યો। જો હાજર નહીં થાય તો બંને પોલીસકર્મીઓની મિલકતો જપ્ત થશે। પોલીસે બંનેના રહેણાંક મકાનોની તપાસ વારંવાર કરી પણ કંઈ બહાર ન આવ્યું। અંતે કોર્ટે જાહેરનામું બહાર પાડી હાજર થવા આદેશ આપ્યો છે। સંતાને 7 દિવસની અંદર આ જાહેરનામાની પ્રસિદ્ધિ કરવાની છે અને જો 7 દિવસ પછી જે પણ પ્રસિદ્ધિ થાય એ પછી 30 દિવસનો સમય જે છે એ આ બંને આરોપીઓને આપવામાં આવેલો છે। આ 30 દિવસની અંદર જો બંને આરોપીઓ જે છે એ હાજર તપાસ કરનાર અધિકારી સમક્ષ ન થાય તો ત્યારબાદ તેમના વિરુદ્ધમાં જે પણ ઘટતી કાર્યવાહી, જેમાં એમની સંપત્તિને ટાંચમાં લેવાની જે પણ કાર્યવાહી છે એ કરવાની જે છે એ તજવીજ આગળની હાથ ધરવામાં આવશે।